श्रीमद् भगवद गीता अध्याय 1 श्लोक 1 धर्मक्षेत्रे कुरुक्षेत्रे। નમસ્કાર મિત્રો, આજે આપણે ભગવદ્ ગીતા શરૂ કરીએ છીએ, પણ આજે ગીતાને શ્લોકોની શ્રેણી તરીકે નહીં, માનવીના મનને સમજાવતી એક જીવંત યાત્રા તરીકે સાંભળીએ. સમય બદલાયો છે, પરિસ્થિતિઓ બદલાઈ છે, પણ મન એ જ રહ્યું છે. હવે આપણે પહેલો શ્લોક સાંભળીએ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વર્ત સંજય. હે સંજય, ધર્મની ભૂમિ એવા કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે તૈયાર થયેલા મારા લોકો અને પાંડવો શું કરી રહ્યા છે? આ પ્રશ્ન પૂછે છે ધૃતરાષ્ટ્ર. એ રાજા છે, એ વૃદ્ધ છે, એ અનુભવથી ભરેલો છે, પણ એ આંખે અંધ છે. અને ગીતા અહીં આંખોની અંધતાની વાત નથી કરતી. ગીતા બતાવે છે કે મન કેવી રીતે અંધ બને છે. ધૃતરાષ્ટ્ર બધું જાણતો હતો. એ જાણતો હતો કે પાંડવો ધર્મ પર છે. એ જાણતો હતો કે દુર્યોધન અન્યાય કરી રહ્યો છે. વિદુર એને સમજાવતા હતા, ભીષ્મ એને ચેતવતા હતા, કૃષ્ણ પોતે એને સ્પષ્ટ કહી ગયા હતા. પણ જ્યારે નિર્ણય લેવાનો સમય આપ્યો ત્યારે એક શબ્દ બધા જ જ્ઞાનને દબાવી દેતો હતો. મારું, મારા પુત્રો, મારું કુળ, મારું રાજ્ય. જ્યાં મારું આવે છે ત્યાં ધર્મ ધીમે ધીમે નજરથી દૂર થાય છે. આ કોઈ પ્રાચીન કથા નથી. આ જ ઘટના આજે પણ દરેક માણસના જીવનમાં બને છે. કલ્પના કરો, કોઈ ખાસ નોકરી નહીં, કોઈ ખાસ શહેર નહીં, કોઈ ખાસ ઉંમર નહીં, ફક્ત એક સામાન્ય માણસ, આપણ જેવો. એના જીવનમાં બધું બરાબર ચાલે છે, કોઈ મોટું સંકટ નથી. પણ એક દિવસ એને એક વાત સમજાય છે. એ જાણે છે કે એક વાત કહેવી જરૂરી છે. ઘરે, કામ પર, કોઈ સંબંધમાં. એ વાત કહેશે તો બહાર બધું હલશે, શાંતિ તૂટશે, કોઈ નારાજ થશે. અને જો એ ચૂપ રહેશે તો બહાર બધું શાંત રહેશે, બધું ચાલતું રહેશે. બહારથી જોતા આ બહુ નાનો નિર્ણય લાગે છે, પણ અંદર કંઈક શરૂ થઈ જાય છે. મન તરત કારણો આપે છે. હમણાં સમય યોગ્ય નથી, થોડું પછી કહીશું, હવે બોલવાની જરૂર નથી. પણ અંદરથી એક શાંત આવાજ આવે છે, ન ઊંચો ન ગુસ્સાવાળો, ફક્ત સ્પષ્ટ. તું જાણે છે શું સાચું છે. રાત્રે એ માણસ સૂતો નથી. બહાર બધું શાંત છે, રૂમ અંધારું છે, ફોન બાજુમાં છે, પણ મન કુરુક્ષેત્ર બની ગયું છે. બે તરફ સેનાઓ ઊભી છે. એક તરફ સુવિધા, બીજી તરફ સચ્ચાઈ. કોઈ તલવાર નહીં, કોઈ શંખનાદ નહીં, પણ આ જ યુદ્ધ છે. આ જ છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. ધૃતરાષ્ટ્ર પણ આ જ ક્ષણોમાં દરેક દિવસ આજે નહીં કહેતો રહ્યો. એ યુદ્ધ અટકાવી શકતો હતો, પણ દરેક દિવસ એ અંતરની આવાજને ટાળતો રહ્યો. અને એક દિવસ યુદ્ધ બહાર ફાટી નીકળ્યું. ગીતા અહીં ચેતવે છે, યુદ્ધ ત્યારે શરૂ થતું નથી કે જ્યારે પરિસ્થિતિ બગડે. યુદ્ધ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે લાંબો સમય સુધી અંદરની સચ્ચાઈને ન સાંભળીએ. પાણી વહેતું રહે તો સ્વચ્છ રહે, જ્યાં અટકી જાય ત્યાં ભાર ભરાય. મન પણ એવું જ છે. એટલે ગીતા પહેલો પ્રશ્ન પૂછે છે, હે સંજય, મારા લોકો અને પાંડવો શું કરી રહ્યા છે? અર્થાત, હે મન,
તારા અંદર અત્યારે શું ચાલી રહ્યું છે? આ પ્રશ્નનો જવાબ કોઈ બીજો નથી આપતો. આ જવાબ દરેક માણસે પોતે શોધવાનો છે. જય શ્રી કૃષ્ણ. શ્લોક 2. સંજય ઉવાચ દૃષ્ટ્વા તુ પાંડવાન્નિકં વ્યુઢં દુર્યોધનસ્તથા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત. સંજય બોલ્યા, જ્યારે દુર્યોધનાએ પાંડવોની ગોઠવાયેલી સેના જોઈ ત્યારે એ રાજા પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે ગયો અને એ બોલ્યો, અર્થાત, હે મન, જ્યારે તું સામેની સ્થિતિને જુએ છે ત્યારે તારા અંદર સૌ પ્રથમ શું ઊભું થાય છે? દુર્યોધન રાજા છે, એ પાસે મોટી સેના છે, એ પાસે શક્તિ છે, એ પાસે સાધનો છે, પણ એના મનમાં શાંતિ નથી. એ પાંડવોની સેના જુએ છે, સુવ્યવસ્થિત, શાંત, ધર્મ પર ઊભેલી, અને એ જોઈને એ અંદરથી હચકાય છે. એ યુદ્ધ શરૂ કરતો નથી. એ સૌ પ્રથમ ગુરુ પાસે જાય છે. મહાભારતમાં આ બહુ ઊંડો સંકેત છે. જે માણસ સાચા રસ્તે ન હોય એને સામેની શાંતિ પણ ડરાવા લાગે છે. હવે આને જીવનમાં લાવીએ. કલ્પના કરો, એક સામાન્ય માણસ, આપણા જેવો, સવારે ઉઠે છે, દાંત સાફ કરે છે, ચા કે કોફી બનાવે છે, ફોન હાથમાં લે છે. બહારથી બધું સામાન્ય લાગે છે, પણ આજે એના જીવનમાં એક મહત્વનો નિર્ણય છે. કામમાં, સંબંધમાં અથવા પોતાને લઈને. એ જાણે છે શું સાચું છે, પણ એ પણ જાણે છે કે જો એ સાચું કરશે તો બધું સરળ નહીં રહે. કોઈ નારાજ થશે, કોઈ પ્રશ્ન કરશે, શાંતિ તૂટશે, અને એટલે મન અંદરથી દુર્યોધન બની જાય છે. મન કહે છે, જરા થોંભી જઈએ, હવે નહીં, થોડું પછી. પણ સામે પાંડવોની સેના જેવી શાંત સચ્ચાઈ ઊભી છે. રાત્રે એ માણસ સૂઈ શકતો નથી. બહાર બધું શાંત છે, રૂમ અંધારો છે, ફોન બાજુમાં છે, પણ અંદર મન ગોઠવાયેલી સેનાઓ જુએ છે. એક તરફ સુવિધા, બીજી તરફ સચ્ચાઈ. અર્થાત, હે મન, તું યુદ્ધથી ડરે છે કે સચ્ચાઈથી? ગીતા અહીં કહે છે, યુદ્ધ બહાર શરૂ થતો નથી. યુદ્ધ ત્યારે શરૂ થાય છે જ્યારે મન લાંબા સમય સુધી સાચું જોતા ડરે. દુર્યોધન પણ એ જ કરી રહ્યો છે, અને આપણે પણ. આ શ્લોક કોઈ ઇતિહાસ નથી, આ દરરોજનો અનુભવ છે. જય શ્રી કૃષ્ણ. શ્લોક 3. પશ્યૈતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમુમ વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. હે આચાર્ય, જુઓ આ મોટી સેના, પાંડુના પુત્રોની સેના, સારી રીતે ગોઠવાયેલી, વ્યવસ્થિત, શિસ્તબદ્ધ. અને એને ગોઠવનાર છે દ્રુપદનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન. એ તમારો જ શિષ્ય છે, બુદ્ધિશાળી છે, સમજદાર છે. અર્થાત, હે મન, જ્યારે તું ડરે છે ત્યારે તું બીજાની શક્તિ બતાવવાનું શા માટે શરૂ કરે છે? દુર્યોધન અહીં એક વાત કરી રહ્યો છે. એ યુદ્ધની વાત નથી કરતો, એ અંદરના ભયની વાત કરે છે. એ ગુરુને કહે છે, જુઓ એ કેટલા મજબૂત છે. મહાભારતમાં આ ક્ષણ બહુ મહત્વની છે. જ્યારે માણસ પોતાની અંદર અસ્થિર થાય છે
ત્યારે એ બીજાની તૈયારી, બીજાની શક્તિ, બીજાની સમજ વરહારીને જુએ છે. હવે જીવનમાં આવીએ. કલ્પના કરો, એ જ માણસ જેને નિર્ણય લેવો છે, જે જાણે છે શું સાચું છે, પણ એ કહે છે બીજા તો બહુ તૈયાર છે, બીજા તો બહુ આગળ છે. એના મનમાં તુલના શરૂ થાય છે. એ જુએ છે એ લોકો કેટલા કોન્ફિડન્ટ છે, એ લોકો કેટલી સારી રીતે બોલે છે, અને પોતે પોતાને નાનો અનુભવ કરે છે. મન કહે છે હું તૈયાર નથી, મારે હજુ સમય જોઈએ. પણ સચ્ચાઈ એ છે સામેવાળો તૈયાર એટલા માટે લાગે છે કારણ કે તું પોતાને અંદરથી નાનો બનાવી રહ્યો છે. અર્થાત, હે મન, તું હકીકત જોઈ રહ્યો છે કે તારા ડરનું પ્રતિબિંબ? ગીતા અહીં શીખવે છે તુલના ભયનું સૌથી સૂક્ષ્મ સ્વરૂપ છે. જ્યાં તુલના શરૂ થાય ત્યાં ધર્મ ધીમે ધીમે ખસે છે. દુર્યોધન પોતાની વાત નથી કરે, એ સામેવાળાની વાત કરે છે. અને એ જ આપણી અંદર દરેક દિવસે થાય છે. આ શ્લોક કહે છે જ્યારે મન બીજાની તૈયારી ગણે ત્યારે સમજો તું પોતાની અંદરની સ્થિરતા ભૂલી રહ્યો છે. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 4 અને 5. અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધી યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતીભોજશ્ચ શૈભ્યશ્ચ નરપુંગવઃ. અહીં છે વીર યોદ્ધાઓ, મહાન ધનુર્ધરો, યુદ્ધમાં ભીમ અને અર્જુન સમાન, યુયુધાન, વિરાટ, દ્રુપદ, મહારથી, શક્તિશાળી. અને પછી નામો અટકતા નથી. દૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, વીર્યવાન, પરાક્રમી, પુરુજિત, કુંતીભોજ અને શૈબ્ય, મનુષ્યોમાં શ્રેષ્ઠ. અર્થાત, હે મન, તું કેમ નામો ગણતો જ જાય છે? દુર્યોધન યુદ્ધની તૈયારી નથી કરતો, એ પોતાની ચિંતા યાદીમાં ફેરવે છે. એક નામ પછી બીજું નામ, જાણે દરેક નામ સાથે પોતે થોડો નાનો બનતો જાય છે. મહાભારતમાં આ બહુ સૂક્ષ્મ માનસિક સ્થિતિ છે. જ્યારે માણસ અંદરથી અસ્થિર થાય છે ત્યારે એ સામેવાળાની શક્તિ વધારીને જુએ છે. હવે જીવનમાં આવીએ. એ જ માણસ, એ જ નિર્ણય. એ કહે છે એ બહુ કેપેબલ છે, એ બહુ એક્સપિરિયન્સ્ડ છે, એના કોન્ટેક્ટ મજબૂત છે, અને પોતે પોતાની વાત કરતો જ નથી. મન અંદરથી યાદી બનાવે છે. એ લોકો, એના સ્કિલ્સ, એની તૈયારી, અને દરેક નામ સાથે આત્મવિશ્વાસ થોડો ઓછો થાય છે. અર્થાત, હે મન, તું બીજાને મોટો બનાવે છે કે પોતાને નાનો? ગીતા અહીં શીખવે છે ભય તુલનામાં બોલે છે, શાંતિ પોતાની અંદર રહે છે. દુર્યોધન નામ ગણતો જાય છે અને યુદ્ધ પહેલાં જ મનથી થાકી જાય છે. આ શ્લોક દરેક માણસની અંદર જીવતો છે. જ્યાં તુલના વધે, સમજી જજે સ્થિરતા ઘટી રહી છે. જય શ્રી કૃષ્ણ.